કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિની અસર માણસના જીવન ઉપર જરૂર પડતી હોય છે. દાખલા તરીકે કોઈ માણસ કાર લઈને જાય છે ને એક્સિડન્ટ થયું તો એ કારમાં બેઠેલા દરેકના મન પર એક અસર પડી જતી હોય છે. કોઈ માણસ ખેતરમાં કામ કરવા ગયું અને એને સાપ કે વીછી કરડે તો ફરીવાર જ્યારે ખેતરમાં જાય ત્યારે તેને વિચાર રહેતો હોય છે. કોઈ આપણું જાહેરમાં અપમાન કરી દે અથવા તો કુદરતી આપત્તિ આવે એની પણ અસર માણસના મન મસ્તિષ્ક ઉપર પડી જતી હોય છે. અત્યારે આપણે સૌ કોરોના વાયરસને લીધે લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આ પરિસ્થિતિની ખરાબ અસર આપણા મન પર ન પડે, આપણું મન શાંત, સ્થિર અને પ્રફુલ્લિત રહે તેના માટે એક અક્ષીર ઉપાય છે. તે સમજવા એક પ્રસંગનું શ્રવણ કરીએ. અમેરિકામાં ડૉક્ટર બેન કાર્સન એક બહુ જ સારા ન્યુરોસર્જન છે. એકવાર આ ડૉક્ટર પાસે જર્મનીથી એક દંપતી આવ્યું. એમને ત્યાં 2 જોડિયા બાળકોનો જન્મ થયો હતો, પરંતુ પ્રશ્ન એ હતો કે બંને બાળકોનું મગજ જોઈન્ટ હતું. એને ઓપરેશન કરીને સ્પ્લિટ કરવાનું હતું. ડૉક્ટર બેન કાર્સને કહ્યું કે આ તો અઘરું નહીં પરંતુ અશક્ય જેવું છે. ત્યારે આ પતિ પત્નીએ કહ્યું કે અમે સમગ્ર વિશ્વમાં ફરી આવ્યા, ઘણા ન્યુરોસર્જન્સ પાસે ગયા પણ બધાએ ના પડી, એટલે અમે મનમાં આશા લઈને આવ્યા છીએ કે યુ કેન ડુ ઇટ. ડૉક્ટર બેન કાર્સને આ ઓપરેશન કરવાની બાંહેધરી આપી. ભગવાનને પ્રાર્થના કરીને તેણે ઓપરેશન શરૂ કર્યું અને સફળતાપૂર્વક સંપન્ન થયું. બંને બાળકોના બ્રેન જુદા પાડવામાં આવ્યા, બંને બચી ગયા. આ વિજયના સન્માનમાં ડૉક્ટર બેન કાર્સનનું બહુ મોટું સ્વાગત કરવામાં આવ્યું. સભાની અંદર હાર તોરા થયા. જ્યારે બેન કાર્સનને પ્રવચન કરવાનો વારો આવ્યો ત્યારે તેણે પોતાના 2 હાથ ઊંચા કરીને શ્રોતાગણને પૂછ્યું કે ડુ યુ નો ધીઝ હેન્ડ્સ, તમે આ હાથને ઓળખો છો? ત્યારે બધાએ કહ્યું કે હા, આ એ 2 હાથ છે કે કોઈ ન કરી શકે એવું ઓપરેશન આ હાથો વડે થયું છે. ત્યારે ડૉક્ટર બેન કાર્સને કહ્યું કે ના, આનો યશ તમે મને ના આપો, કારણ કે હું નાનો હતો ત્યારે કુસંગી મિત્રોના સંગે કરીને મારું જીવન ખરાબ બની ગયું હતું. મારા આ બંને હાથમાં ચપ્પુ, સિગારેટનું પાકીટ, દારૂની બોટલ અને ડ્રગ્સની ગોળીઓ હતી. મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવેલો, હું જેલમાં પણ જઈ આવેલો. પરંતુ મારી માતા મને એક દિવસ લાઇબ્રેરીમાં લઈ ગઈ અને મને સારા પુસ્તકો આપીને કહ્યું કે આ તું વાંચ. મને ઈચ્છા તો નહોતી, પરંતુ માતાની આજ્ઞા હતી એટલે મેં એ પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. ધીરે મને સારા પુસ્તકો વાંચવાની ટેવ પડી. એ સારા પુસ્તકોના જ્ઞાનની મારા મન પર ખૂબ સારી અસર થઈ અને મેં ફરીવાર ભણવાનું શરૂ કર્યું અને આજે હું ન્યુરોસર્જન છું. એટલે આનો યશ હું મારી માતાને આપું છું કે જેને લીધે મને સારા પુસ્તકો વાંચવાની ટેવ પડી અને હું એક સારો માણસ બની શક્યો. હા મિત્રો, સારા પુસ્તકોના વાંચનથી જીવન ઉપર ખૂબ સારી અસર પડતી હોય છે. સારા પુસ્તકોના વાંચનથી જ આપણા વાણી, વર્તન, વિચાર અને વલણ સુધરી જતા હોય છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સ્થિરતા અને સમજણ આવે છે. આજના સંજોગોમાં પણ આપણે જો સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડીશું તો અત્યારની આ ખરાબ પરિસ્થિતિની આડઅસર આપણા મન ઉપર નહીં પડે અને આપણે ઉઘરી જઈશું. અને આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે કેટલા સારા પુસ્તકો આપણે ત્યાં છે. વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણ, ગીતા, પુરાણો, વચનામૃત, મહાન પુરુષોના જીવન ચરિત્રો, અને કદાચ આમાંથી કોઈ પુસ્તક આપણા ઘરે નહીં હોય તો ઓનલાઈન તો બધા અવેલેબલ છે. આ ગ્રંથો કેવા છે? સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણને શક્તિની જરૂર છે. કોણ આપશે આપણને શક્તિ? ઉપનિષદો શક્તિની ખાણ છે, તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે. તો વિનોબા ભાવે એમ કહેતા કે માય બોડી હેઝ બીન નરિશ્ડ બાય માય મધર્સ મિલ્ક, બટ માય માઇન્ડ એન્ડ માય સોલ હેવ બીન નરિશ્ડ બાય ધ મિલ્ક ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા. અર્થાત મારા શરીરનું પોષણ માતાના દૂધથી થયું છે, પરંતુ મારા મન અને આત્માનું પોષણ તો શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનથી થયું છે. તો મહાન સાહિત્યકાર રઘુવીર ચૌધરી એમ કહેતા કે વચનામૃતમાં સમગ્ર ભારતીય ધર્મ અને અધ્યાત્મ સાધનાનો અર્ક છે.
અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે વચનામૃત એ જ સાચું અમૃત છે. તો આપણા આવા મહાન ગ્રંથોના વાંચનથી આપણે સમસ્યાઓ સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરી શકીશું, સમજણની અભિવૃદ્ધિ થશે અને સાચું અમરત્વ પ્રાપ્ત થશે. માટે આપણે સૌ સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડીએ અને આપણા બાળકોને પણ એવી પ્રેરણા આપીએ કે તેઓ પણ સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડે. તમે કોઈ પણ મહાન પુરુષોના જીવનનો તપાસ કરજો, તેઓને સારા પુસ્તકો વાંચવાની સુટેવ હશે ને હશે જ. અને તેથી જ તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહી શકે છે. ખરાબ પરિસ્થિતિની અસર તેઓના મન પર થતી નથી. અને એટલા માટે જ કહેવાય છે કે જેને હોય છે સારા પુસ્તકો વાંચવાનો શોખ, તેને નથી થતો કોઈ પણ પરિસ્થિતિમાં શોક. જે પાડે છે સત્શાસ્ત્રો વાંચવાની ટેવ, તે બની જાય છે માણસના દેહમાં એક દેવ. તો આપણે સૌ પણ સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડીને આજની વિકટ પરિસ્થિતિમાંથી ઉઘરી જઈએ, એ જ સંદેશ સાથે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસ નાબૂદ થાય તે માટે, તેમજ આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.